કોઈએ એંગલા સાથી, કોઈએ પિંગલા સાથી, હે આ શરીરનો પોસ્ટમોર્ટમ કરો ને તો માંથી 5 આઈટમ નીકળે, 60 આઈટમ ના નીકળે. હે હાડકો, મોં, ચોમડો, રૂવાટો ને લોહી. આમાં કે બંકનાળ સાધો, એટલે બંકનાળ બતાવો તો ખરા. બંકનાળ પેલા હે અવડા રવાડે ચડાવી દીધા આપણને. હે ઈંગલા પિંગલા ને સૂક્ષ્મના કોઈ નાડી નથી, પણ માર્ગ છે. અરે અને એનો પુરાવો સતાર સાહેબે આપ્યો. ઈંગલો ને પિંગલાનો માર્ગ મૂકીને હું તો સૂક્ષ્મના માર્ગે જવાની રે મને આ બોલાવે સદગુરુ જ્ઞાની. ઈંગલા ક્યાં તો ભક્તિ માર્ગ. કૃષ્ણ ભગવાને 3 માર્ગ બતાવ્યા ને. એક ભક્તિ માર્ગ, બીજો કર્મ ઉપાસનાનો માર્ગ અને ત્રીજો જ્ઞાન માર્ગ. તો આ ભક્તિ માર્ગ છે, ઈંગલા માર્ગ છે. આ કેવો છે? કીડી જેવો. કીડીને કદાચ આ બિલ્ડિંગ ઉપર ચડવું હોય તો ચડતા ચડતા અડધા પહોંચે હારો પવન આવે તો સપાટાથી નીચે પડે કે ના પડે? પહોંચી તો પહોંચે ને કે ઠેકાણું પડે નહીં. આ કીડી જેવો માર્ગ છે. પિંગલા માર્ગ કર્મ ઉપાસનાનો છે. કર્મ ઉપાસનાનો માર્ગ છે ને મકોડા જેવો છે. મકોડો તમને શરીરે ચોટે ને પછી તમે એને ખેંચો ને તો કમરથી ભટકાઈ જાય, પણ એ છોડે? આ પકડાઈ ગયો છે બધાને ભોથો. કાં તો કરવું જ પડે. જો આ ના કરીએ તો મેળ પડે? આ જેને ભોથો પકડાઈ ગયો એ ઠેરના ઠેર છે. આગળ વધ્યા છેલ્લા શ્વાસ સુધી એમનું ઠેકાણું પડ્યો નથી. હે અને ત્રીજો માર્ગ છે સૂક્ષ્મના માર્ગ છે. અને આ સૂક્ષ્મના માર્ગ કેવો છે? વિહંગની ગતિ છે મારા વાલા. જો કોઈ આડું આવે એ જ્ઞાન માર્ગ છે મારા વાલા. અને મહિમા જ્ઞાન માર્ગનો છે. અને જ્ઞાન માર્ગ કેવો છે? બધા કર્મોની નિવૃત્તિ થાય તો જ્ઞાન માર્ગ ચાલુ થાય. હે કોઈ પણ ક્રિયા અક્રિય પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ ક્રિયા કોમ આવેવી નથી. હે સંતો ના પાડે છે કે ધ્યાન ધારણા જોગ સમાધિ ક્રિયા કર્મ સબ ત્યાગ્યા, આપા ભેટ્યા આપ પિસાન્યા, જન્મ મરણ બે ભાગ્યા, જપ તપ તીરથ વ્રત નહીં કીના, મંદિર મસ્જિદ ના ગયા કે વૈકુંઠ की का वासा करो जबा घर बैठे हरि आ गया. હે કપડો રંગવાથી ભગવાન મળે? ભેંસ ફળકે એવું ટીલું કરીએ તો ભગવાન મળે? હે ગળામાં કંઠ્યો મોટી મોટી પહેરવાથી ભગવાન મળે? કઈ ક્રિયાથી મળે? મારા ગુરુએ બોધી કંઠી અભિમાન વરતી વંઠી, આવની કોણ તોડાવે ગ્રંથિ રે પાયે પડું છું. બહુ દીવડા કરી ઘી બાળ્યું, ઉપવાસ કરી તન ગાળ્યું, તોય હરી મુખડું ના ભાળ્યું રે પાયે પડ. આ શરીરને દમીનો છું. હે પરમાત્મા હાથમાં આવ્યો નહીં. અને પરમાત્મા હાથમાં આવ્યો નથી કેમ કે ખોવાણો નથી. અને આપણે ખોળવા નીકળ્યા છીએ. હે ખોવાઈ જઈ હોય એ વસ્તુ જડે, જે ખોવાણો જ નથી અને એને આપણે ખોડીએ છીએ. હે સંતો કહેશે જેની સુરતા સુગડ સમેટી એના ઘટના સાહેબ બેટે તીરથ વ્રતમાં ભમતો કરે સાહેબ બદ્રીના બેટે. અરે કે બહાર વાસના બહુ ફેલાવે કે નજર ન રાખે નેટે. હે આ પડ્યું સત્ય ગોતે નહીં ને ગોતે સેટે. આ દેહની ઉપાધિ કે ઉપડક મોય સંયમ. આ દેહની ઉપાધિ કે ઉપડક મોય સંયમ. બાકી મેં ખાહડોય નહીં. ઓનું પોસ્ટમોર્ટમ કરો ને હાડકો મોં ચોમડો રૂવાટો ને લોહી 60 આઈટમ ના નીકળે. હે પણ સંતોએ નજીક લાવવા માટે આને જગત બનાવ્યું. હે અને આ મને પિંડ કીધું. પિંડ એટલે જગત. અને આ બહાર દેખાય બ્રહ્માંડ કે પિંડે સો બ્રહ્માંડે. અહીંયા જો પરમાત્મા નક્કી થાય ને તો બહાર પરમાત્મા નક્કી થાય. એટલા માટે અહીંયા નક્કી કરવા માટે ઈશારો હોય કર્યો. હે કે પડ્યું સત્ય ગોતે ને ગોતે સેટે સેટે. આવા સંતો એમ કે તારું સ્વરૂપ પરમાત્મા છે તો વેરીથી જેમ ફરે વિરોધી જોઈને ગાલા હેઠે. અને આદમ તો અંતરમાં રહેશે કે ભજન કરો તો પેટે. આ દિલ દરિયામાં દ્વન ડૂબકી કે સીધ ભરોસો છે કે હે આ રહ્યો પરમાત્મા હાલ